હેલો મિત્રો, ગુલાબી સવાર સાથે જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો આજે વરસાદ છે એ થોડો બંધ રહ્યો, થોડીક વાર પહેલાં આવ્યો. રસ્તા ભીના છે પણ બંધ છે વરસાદ. હાઈસ, આજે કંઈક કોરું કટ છે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2. સ્ટીલ આઈ એમ હંગ્રી બીકોઝ લાઇટ ઇઝ નોટ ધેર. આજે મંગળવાર હોય એટલે અહીંયા લાઇટનો કાપ હોય, એટલે લાઇટ છે એ સવારની વહી ગઈ. તો અત્યારે 2 વાગે છે કાંઈ છે, એટલે નાસ્તો બાસ્તો બધું બાકી છે અને પેટમાં છે ઉંદેડા બોલે છે. તો હવે ડાયરેક્ટ છે જમવાનું બનાવવાનું છે. કિશોર પણ આ ઘણી થોડીક વારમાં આવી જશે એટલે જમવાનું બનાવી લઈએ. એ શાકને રોટલીને ત્યાં તો એ આવી જશે, પછી છાશ દૂધ લઈ આવશે તો જમશું. ભૂખ લાગી છે. તો ફ્રૂટ પણ ખતમ થઈ ગયું છે એટલે આજનો દિવસ બહુ અઘરો કાઢ્યો લાઇટ વગરનો. અહીંયા જો કે એમને બી વરસાદ આવે તો લાઇટ વહી જાય, પણ મંગળવારે તો વધારે કાપવો એના લીધે વહી જાય છે. એટલે મંગળવારે અત્યારે ઇન્ડક્શન છે, હજી ગેસનું કનેક્શન છે એ આવ્યું નથી. એપ્લાય કર્યું છે એટલે આવી જાય પછી તો વાંધો નહીં આવે, પણ જ્યાં સુધી આ ઇન્ડક્શન છે ત્યાં સુધી થોડાક કપરા દિવસો કાઢવાના છે. તો એમાંનો આજે મંગળવારે એક કપરો દિવસ કાઢી નાખ્યો, એટલે હજી અડધો જ નીકળો છે, કાઢ્યો નથી. હાલો હવે હું શાક ફટાફટ બનાવી લઉં, રોટલી ફટાફટ બનાવી લઉં, ત્યાં કિશોર આવી જશે પછી જમી લઈએ. હાફ માર્કેટ બૈજી છે, હાફ છે એ ખતમ થઈ ગઈ. એમાંની બીન્સ છે એ લઈ લીધી, તો બીન્સનું સબ્જી બનાવવાનું છે તો કટિંગ કરી લઈએ. મેં કટિંગ કરી લીધી. હવે આપણે એક બટેકું છે એ કટિંગ કરી લેશું. આજે પવન છે થોડોક, તો કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને. જો ધીરે ધીરે વરસાદે ચાલુ થયો છે. હજી તો હમણાં યાદ કરતી હતી કે આજે વરસાદ નથી, ત્યાં તો વરસાદે દેખાડો દઈ દીધો. વરસાદ 100 વર્ષનો થશે. તો હાલો, બીન્સ છે એ કટિંગ આવી રીતે થઈ ગઈ ને હવે વઘાર કરી નાખીએ ને પછી રોટલી બનાવી નાખીએ. બીન્સ એન્ડ આવી લોંગ કટમાં બટેકા છે એ કટિંગ કરી લીધા. થોડુંક આદું અને આમાં છે લસણ. તો આપણું તેલ છે એ મૂકી દીધું, ફૂલ ગરમ થઈ ગયું. નાખશું રાઈ. મીઠું, ધાણા જીરું, લસણવાળી ચટણી, હવે આપણે પાણી નાખીએ ચડવાનું. હાલો, પાણી નાખી દીધું એટલે હવે ઢાંકી દઈશું, ચડવા દઈશું 2 મિનિટ. આપણું સબ્જી છે રેડી થઈ ગયું. હવે આપણે બનાવશું રોટલી. આપણું સબ્જી બીન્સ બટેકાનું, રોટલી, અથાણું અને આ છે આપણું સલાડ. તો હલો, ફૂલ ભૂખ લાગી છે. કિશોરને લાગશે વાર તો આપણે છે ખાઈ લઈએ. બપોરના ભૂખાય 3 થયા, સવારના ભૂખાય 3 થયા. Wow, Usha, what a mehndi you have drawing. ઠીક થઈ છે. Now I am making a cone. Small cone. I have done 2 cone. કિશોર હે 2-2:30 વાગ્યાનું કહેતા હતા આવું હું આવતા 6 કરી દીધા એને. એવું ઓચિંતાનું કામ આવી ગયું એવું. અને હું અહીંયા બનાવી રહી છું મારી મહેંદીને કોન. સેમ ટુ સેમ ડિઝાઇન બંને હાથમાં કોઈને કરવી હોય તો. મહેંદી કે હું તારી તો મેં જો સરસ મજાના 3 મિની કોન બનાવ્યા છે. આ કોન મોટો બનાવીને ટ્રાય કરી અને આ
મોટો કોન બનાવીને બહુ છે ને થાકી જાય, કેમ કે પાછળ લબડી પડે ને એટલે આ છે થાકી જાય. એટલે મિની કોનની ટ્રાય કરી. જો અવડાક અવડાક જ બનાવ્યા, જેથી એકદમ વજન ના લાગે અને મહેંદી કરવાની મજા આવે. તો જેમ જોઈએ એમ જ કોન બનાવવાના, બિકોઝ કે નેચરલ છે મહેંદી. તો 2 દિવસ પછી બગડી જાય મહેંદી, તમે પડી લે તો. જો આ બગડી ગઈ, કાળી થઈ ગઈ એકદમ, ને આ છે એ એકદમ ઓલી છે. તો જેમ જોઈએ એ રીતે જ બનાવવાના. દુલ્હન મહેંદીની મસ્ત સ્મેલ આવે. વરસાદ ચાલુ થયો, આજે આખો દી પોરો ખાધો ને અત્યારે ચાલુ થયું. વરસાદ એટલે વાતાવરણ ચકાચક થઈ ગયું પણ અહીંયા. તો મિત્રો, અમારી ચેનલ હવે મોનિટાઈઝ થવા ઉપર છે. તો બધાનો બહુ મસ્ત સપોર્ટ રહ્યો છે. તો હજી આમને આમ સપોર્ટ કરતા રહેજો, એટલે વાંધો ના આવે. એક જ મહિનામાં અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે બહુ સારામાં સારું કહેવાય. તમે બહુ સારો સપોર્ટ કર્યો કહેવાય. તો થેન્ક યુ સો મચ. અને આજે 2000 સબસ્ક્રાઈબર પણ કમ્પ્લીટ થયા, એના માટે પણ થેન્ક યુ સો મચ. તો ચલો, જન્માષ્ટમી આવે પહેલાં 10-15 હજાર કરી દો ફટાફટ, શેર કરી, લાઈક કરી, આગળ મોકલી. જેને ખબર નથી એને કહી દો હજી કે ઉષાની આ નવી ચેનલ છે, જૂની એક થઈ છે, જે હજી અમુક ઘણા વિડીયો મારા ગોતે છે. તો એ બધાને જાણ કરી દો અને ફટાફટ 10-15 હજાર કમ્પ્લીટ કરી દો. આપણે જન્માષ્ટમી આવે કાનુડાની, તો 10-15 હજાર થઈ જાય. રેડું આવ્યું, ખાલી રેડું. રેડું આવ્યું. અત્યારે ઠંડી પડે અહીંયા. આપણે ત્યાં ગુજરાતમાં બધે બહુ ઉકળાટ થાય છે એવું બધા કહે છે, પણ અહીંયા તો રાતે બ્લેન્કેટ ઓઢવા પડે છે. બહુ ઠંડી પડે, એટલો પવન આવે. અને આ તો બારીના દરવાજા છે એ તો બંધ રાખવું પડે, કેમ કે વરસાદ આવે તો પાણી અંદર આવે પાછું રાતે. પતરા વાળ અહીંયા આપણે બનાવી લેવાની જરૂર છે. આપણે પડેતર પડ્યું ને રહેવા વહી જાય ને જરૂર, ભાડા ના ભરવા. પછી સાપ આવે. પરમ દિવસે કેવો આમ પડ્યો હતો, બી ગયું હતું. આવે અંદર કંઈક થઈ ગયું ઘડીક વાર તો. વાઇપર હે વાઇપર. એકદમ કઈ ના જોવા જડે, ને એકદમ ફ્રેશ ને એકદમ શાંતિ વાળું. અહીંયા ઊભી તો મનને શાંતિ મળી ગઈ આ નારિયેળ જોઈ. અત્યારે વાગેલા છે સાંજના 8 અને અમારે જવું છે છાશ દૂધ લેવા. કયું વી કિશોર કહેતી હતી આવો તે લઈ આવજો, લેવાના આ પૂરા પીર વટાણ ગાયથી જવું પડે. અંધારું ઘોર છે. છાશ દૂધ લઈ આવ્યા ને ખાવા બેસી ગયા છીએ. ખાવાનું તો એઝ ઇટ ઇઝ છે, જે મેં બનાવ્યું હતું એ જ. 4 વાગે બનાવ્યું હતું એ જ છે, ઠંડુ એટલે અત્યારે ગરમ કરી નાખ્યું ને કિશોર ખાય છે ને મારે એ જ ખાવાનું છે. દૂધ છે આ, અને આ નંદનની છાશ છે, ને આ કુરકુરિયા લીધા ફરફરિયા, ને આ રાજીગરાના લડ્ડુ લીધા. જોઈએ કેવાક આવે. અહીંના પહેલી વખત ચાખીએ રાજીગરા લડ્ડુ ચીકી. તો કિશોરને બહુ ભૂખ લાગી છે, તો ખાવા વર્ગી ગયા. એને ખાવું તો કંઈક અલગ નહીં, ખાવાય કંઈક અલગ માંડ્યા. નથી ભાવતું કિશોર તો કેમ ખાવ હે? Can you speaking something? Why?